सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्रभुर्नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। હોળી ઉત્સવ, ડોલોત્સવ, ફાગોત્સવ અને ધૂળેટીના આ મંગલમય પર્વ પર સમસ્ત સૃષ્ટિ ઋતુરાજ વસંતની આ ઉત્સવાત્મક ઘડીઓને વધાવી રહી છે, ત્યારે ભલો મનુષ્ય અને જીવાત્મા કઈ રીતે પોતાના પરમપ્રેમી પરમાત્મા સાથે આ પ્રણય ઉત્સવ જે ઋતુરાજ વસંતમાં પરબ્રહ્મ પરમાત્મા સાથે હોલી ખેલનો ઉત્સવ છે, એ સમગ્ર ઉત્સવમાં કઈ રીતે વંચિત રહી શકે। યુએસમાં વસતા આપ સૌ વૈષ્ણવ પરિજનો, દેશ વિદેશમાં વસતા આપ સૌ પરિવારજનો, જ્યારે ભારતીય સંસ્કૃતિથી આપ દૂર રહો છો અને હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ ભક્તિ માર્ગ માટે સંકલ્પિત રીતે જીવન જીવવા માટે આપ સૌ સંકલ્પિત છો, તો આવો સૌભગ સમન્વય જ્યારે થતો હોય ત્યારે ઋતુરાજ વસંતમાં પ્રભુ વિવિધ રંગથી ખેલે અને આપણે પણ પ્રભુ સાથે ખેલી શકીએ। પુષ્ટિ માર્ગમાં વિશેષ કરીને ચંદન, ચોવા, ગુલાલ, અબીરથી પ્રભુને ખેલાવીએ છીએ। આ હોળી ઉત્સવ ડોલોત્સવમાં આ ચારે ચાર રંગ મનુષ્યના સ્વભાવના, પ્રકૃતિના પ્રતિકાત્મક રીતે એની ઘણી બધી ભાવનાઓ છે, પણ મૂળભૂત રીતે આપણે મન, બુદ્ધિ, ચિત્ત અને આપણા સ્વભાવથી આ ચારે ચાર આપણા રંગથી પ્રભુને ખેલાવીએ અને પ્રભુના રંગે રંગાઈએ। એસી રંગ દે કે રંગ નાહી છૂટે, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા। તો શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા એ તો પ્રભુને વિનવીએ છે, પણ ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયાનો મતલબ શું છે? પ્રતીક એ છે કે જ્યારે ભક્તિનું કાર્ય કરીએ, જ્યારે આધ્યાત્મ અને ધર્મનું કાર્ય કરીએ, ત્યારે અવરોધ અને વ્યવધાન તો આવે, સમાજરૂપી ધોબી કપડાં તો ધુએ જ। ક્યારેક ટીકા થાય, ક્યારેક નિંદા થાય, ક્યારેક કસોટી થાય, ક્યારેક સ્પર્ધાનો અનુભવ થાય, પણ આ બધા જ અનુભવોમાં જો આપણે દ્રઢતાથી અને સંકલ્પિત રીતે આગળ વધી જઈએ તો સમર્પણનો માર્ગ શરણાગત ભક્તને ક્યારે પણ પ્રભુથી અલગ થવા દેતો નથી અને એનો સંકલ્પ પરિપૂર્ણ થાય જ છે, એવું આપણા પૌરાણિક અને અનેક પ્રકારના ભક્ત અને ભગવાનના સંબંધો દ્વારા આ ઇતિહાસ ઉજાગર થયો છે। તો હોળી ઉત્સવનું વિશેષ કરીને મહત્ત્વ પુષ્ટિ માર્ગમાં એટલા માટે છે, આપણા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ઠાકોરજી એ વ્રજવાસી છે, એ ભોજન પણ વ્રજનું કરે, ભાષા પણ વ્રજની બોલે અને વેશભૂષા પણ વ્રજની ધારણ કરે છે। મતલબ એ કે એ પોતે વ્રજવાસી છે, તો વ્રજનો જે ઉત્સવ છે એ વિશેષ કરીને હોળી ફાગોત્સવ એ વ્રજનું લોક તહેવાર છે। જેમ નવરાત્રિ એ ગુજરાતનું લોક તહેવાર છે, જેમ બેસાખી એ પંજાબનો લોક તહેવાર છે, જેમ ગુડી પડવા એ મહારાષ્ટ્રનો લોક તહેવાર છે, જેમ પોંગલ એ દક્ષિણનું આંધ્રનું લોક તહેવાર છે, જેવી રીતે ગનગોર એ રાજસ્થાનનું લોક તહેવાર છે, એવી રીતે હોળી ફાગોત્સવ એ વ્રજનો લોક તહેવાર છે। અને ઠાકોરજી જો વ્રજવાસી હોય તો ત્યાંનું તહેવાર પણ એમના માટે એટલું જ વિશેષ હોય અને એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગની પરંપરામાં હોળી ઉત્સવ ફાગોત્સવની એક વિશેષ મહિમા રહેલી છે અને એ સમગ્ર પ્રતિકાત્મક છે। કબીર કહે છે, જે નિરાકાર બ્રહ્મના ઉપાસક છે પોતે કહે છે કે સાહબ જો તને રંગની ખબર લગી રહે હોત તો તુએ વણે છે વસ્ત્રને તુએ કબીર હોત। એનો મતલબ એ છે કે જીવનના તાણાવાણા તો પ્રત્યેક જીવાત્મા વણે છે, ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, ક્યારેક લાભ અને હાનિ, ક્યારેક સફળતા અને ક્યારેક અસફળતા, આ તાણાવાણા તો વસ્ત્રરૂપી જીવનમાં આપણે વણતા જ હોઈએ છીએ। પણ જો પ્રભુ ભક્તિના રંગે રંગાઈએ, પ્રભુ પ્રેમના રંગે રંગાઈએ, તો પછી એ રંગ મનુષ્યના જીવનમાં તમામ પ્રકારની કસોટીઓમાંથી પસાર થઈ અને એ જીવનરૂપી વસ્ત્રને આપણે બહુરંગી બનાવી શકીએ છીએ। અને એટલા જ માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી गिरधर लाल की बानिक ऊपर आज सखी त्रण टूटेरी, ચોવા ચંદન અગર કુમકુમા પિચકારીને રંગ છૂટેરી। એનું મતલબ એ છે કે જ્યારે નંદરાયજી પ્રભુને ચંદન, ચોવા, ગુલાલ, અબીરથી ખેલ ખેલાવે, નંદ ભવનમાંથી જ્યારે ઠાકોરજીને ગુલાલ અબીરથી એ ઋતુરાજ વસંતના ઘડીઓમાં એ ઉત્સવ ઉજવવામાં આવે, ત્યારબાદ પોતાને ખોળામાં લઈ અને યશોદાજી નંદ ભવનના આંગણમાં આવે અને વ્રજવાસીઓ એનું દર્શન કરે, ત્યારે નાની નાની હથેળીઓમાં સ્વયં ભગવાન ગુલાલની મુઠ્ઠીઓ ભરીને અને વ્રજવાસીઓ ઉપર બહારથી છાંટે
તો બ્રજવાસીઓ સુધી તો રંગ પહોંચતો નથી, પણ પોતાના દ્વારા ઉડાવેલો રંગ પોતાના જ શિયંગ ઉપર, વસ્ત્ર ઉપર પડે છે. આ અદ્ભુત છબી જોઈ જે દુનિયાના તમામ રંગોનો આધાર છે, એ પોતે જ્યારે બ્રજવાસી પર રંગ ઉડાવે છે તો નાની નાની હથેળીઓમાં નાનું થોડું થોડું રંગ આવે અને એ મુઠ્ઠીઓ પોતાના જ વસ્ત્રને વધુ શૃંગારિત કરે છે. તો આ દર્શન કરી અને વ્રજવાસીઓ કહે છે, ગિરધર લાલ કી બાનિક ઉપર, આજની આપની છટા, આજે આપની બાનિક ઉપર આજ સખી ત્રણ તૂટેરી, આજનો કોઈ મુકાબલો નથી. આપના સૌંદર્ય અને આજના શૃંગારની આપની છટા અદ્ભુત છે. તો શ્રી કલ્યાણ પ્રભુ કી દેખ છટા, મેરો મન હો ગયો લટાપટા. એટલે કે આપણું મન એવી રીતે પ્રભુ ભક્તિમાં આવૃત થઈ જાય, એવી રીતે રંગીન બને કે પછી જીવનનો બીજો કોઈ પણ રંગ ન ચઢે. એ જ હોળિકા ઉત્સવનું, એ જ આ ડોલોત્સવનું આપણા ત્યાં વિશેષ મહત્ત્વ છે. ડોલોત્સવનો ભાવ જ્યારે 40 દિવસનું ખેલ, હોલી ખેલ થાય એના પછી જે એનું મુખ્ય જે પર્વ છે તે ડોલોત્સવ છે, જેમાં નિકુંજનો હિંડોરો બને અને વ્રજવાસીઓ સાથે ગામમાં જઈ, ચોરાહે જઈ, ચૌટે જઈ અને પ્રભુ પોતે ખેલે છે. એ ડોલોત્સવ છે. રોજ નંદભવનમાં બધા આવે અને આજે નંદરાયજીના સાથે પ્રભુ સ્વયં ગામના પાદરે જઈ અને પોતે હોલી ઉત્સવ રમે છે. તો આ પ્રકારના ઉત્સવ મહોત્સવનું સવિશેષ વૈશિષ્ટ્ય પુષ્ટિભક્તિ માર્ગમાં રહ્યું છે. તો હોલિકા દહન એ પૌરાણિક કથા છે કે હિરણ્યકશ્યપની બહેન પ્રહલાદને ખોળામાં લઈ બેસે અને પછી હોલિકાનું દહન કરે તો એ હોલિકા એ સમગ્ર બળી જાય છે, પણ ભક્ત પ્રહલાદની રક્ષા સ્વયં પરમાત્મા કરે. એ સ્વાભાવિક રીતે એ મનુષ્યના જીવનની ગાથા કહે છે. તો હોળીમાં આપણા તમામ સંકટ, દુઃખ, સ્પર્ધા, કસોટી અને અનેક પ્રકારના જે આપણી આપત્તિઓ છે, સંકટો છે, એ બધા જ ભસ્મીભૂત થાય. અને જેમ ભક્ત પ્રહલાદની રક્ષા પ્રભુએ કરી, તેમ જે ભક્ત વત્સલ ભગવાન છે તે આપણી પણ રક્ષા કરે જ છે અને કરશે. આપ સૌની રક્ષા આ હોલિકા ઉત્સવમાં, આ હોલિકા દહન દ્વારા થાય અને આપ સૌના જીવન પ્રભુ ભક્તિના રંગે રંગાય, એવી મારી ખૂબ ખૂબ આપને આ હોલિકા ઉત્સવ અને દિવ્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અનંત અનંત અભિનંદન છે કે પ્રભુના રંગે રંગાઈ અને આપણે સૌ જીવનની આ ઘડીઓને સાર્થક કરી અને પ્રભુના રંગોત્સવને વધાવીએ. એ જ આપણા જીવનનું વિશિષ્ટ શૃંગાર છે. તો આપના અંતરમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરું અને હોલિકા ઉત્સવની પુનઃ એકવાર આપ સૌને, પરિવારજનોને અને સમસ્ત વૈષ્ણવ પરિવારોને શત શત અભિનંદન. શુભમ ભવતુ.